टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલ સિંહ. એક નજર કરી લઈએ 60 સેકન્ડમાં સમાચાર પર. રાજ્યમાં આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડશે, જ્યારે ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા, દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરાઈ. आज का जो फोरकास्ट है अगले 7 दिन के लिए 18 से लेकर 24 अगस्त तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में ही. इसमें गुजरात रीजन में इक्का दुक्का स्थानों से लेकर कुछ ही जगह में हल्का से मध्यम बरसात का संभावना रहेगा, और जो हमारा सौराष्ट्र कच्छ है इक्का दुक्का स्थानों में अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. तटीय क्षेत्र में स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड रहेगा. इसमें जो स्पीड रहेगा 20 से 25 नॉट गास्टिंग स्पीड जो रहेगा 30 नॉट तक होने का संभावना. આણંદના સોજિત્રાની લિંબાલી પ્રાથમિક શાળામાંથી દારૂની બોટલો મળી આવતા ચકચાર મચી. આચાર્યની ઓફિસની તિજોરીમાંથી 50 જેટલી ખાલી દારૂની બોટલો મળી હોવાનો દાવો છે, જ્યારે આચાર્યના ટેબલ પરથી અડધી ભરેલી દારૂની બોટલ પણ મળી આવી હતી. સરકારી પ્રાથમિક શાળા છે, તેના આચાર્ય સુરેશભાઈ માછી પોતાની ઓફિસમાં જ દારૂ પીતા હોય એવી હકીકતના આધારે શિક્ષણ વિભાગના જ અધિકારીઓએ આ ઓફિસ ચેક કરતા અને પોલીસને પણ બોલાવતા તેમની ચેમ્બરમાંથી વોડકા નામની અંગ્રેજી શરાબની અડધી ભરેલી 2 બોટલો મળેલી, તેમજ બીજી 50 જેટલી અંગ્રેજી શરાબની ખાલી બોટલો તેમના કબાટમાંથી મળી આવેલ છે. એટલે આવું ઘણા સમયથી તેઓ આ પ્રવૃત્તિ કરતા હશે એવું જણાઈ આવે છે, જેના આધારે સોજિત્રા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એશિયાની મોટી શેરડી પિલાણ કરતી ફેક્ટરીઓમાં સ્થાન ધરાવતી બારડોલી શુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો. વર્ષોથી સત્તામાં રહેલી સહકાર પેનલને હરાવી કિસાન પરિવર્તન પેનલે ઐતિહાસિક જીત મેળવી છે. પરિણામ જાહેર થતાં જ બારડોલી શુગરમાં સત્તાનું ચિત્ર બદલાઈ ગયું. ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય ઈશ્વર પરમારને મોટો ઝાટકો લાગ્યો. કોંગ્રેસના તરુણ વાઘેલા સામે ભાજપની હાર થતાં રાજકીય ચર્ચા તેજ બની છે. મતગણતરી બાદ ધારાસભ્ય અને હારેલા ઉમેદવારો સામે કાર્યકરો અને સમર્થકોમાં રોષ જોવા મળ્યો. પરિણામ બાદ ઈશ્વર પરમારનો વિરોધ થયો હતો અને ધક્કા મુક્કીની ઘટના પણ સામે આવી હતી. આ દરમિયાન તેઓ લાલઘૂમ થયા હોવાની ચર્ચા વચ્ચે અપશબ્દો અને હોબાળાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બારડોલી શુગરમાં કિસાન પરિવર્તન પેનલની જીતને સહકારી ક્ષેત્રમાં મોટો ઉલટફેર માનવામાં આવી રહ્યો છે, ત્યારે વર્ષોથી સત્તા પર રહેલી સહકાર પેનલની કારમી હાર થઈ હતી. તો બારડોલી શુગરની જે ચૂંટણી યોજાઈ હતી તેમાં ધારાસભ્ય ઈશ્વર પરમારને પણ મોટો ઝાટકો લાગ્યો છે. આગળ વાત કરીએ, રાજકોટ લોધિકા સહકારી સંઘની ચૂંટણીને લઈને પણ ભાજપના 2 જૂથ વચ્ચે ખેંચતાણ જોવા મળી હતી. ચૂંટણી પહેલા જ જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ જૂથ આમને સામને આવતા આ ચૂંટણી હવે ભાજપના 2 નેતાઓ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની છે. ચેરમેન પદ માટે અરવિંદ રૈયાણીનું નામ ચર્ચામાં છે અને તેમને પ્રશાંત કોરાટ જૂથનું સમર્થન હોવાનું સામે આવ્યું છે, જ્યારે રાદડિયા જૂથના સમર્થનથી નીતિન ઢાંકેચા મેદાનમાં ઉતર્યા છે. 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં સહકારી સંઘની આ ચૂંટણી મહત્વની બની છે, ત્યારે રાજકોટ લોધિકા સહકારી સંઘની ચૂંટણી 8 સપ્ટેમ્બરે યોજાશે. 17થી 20 ઓગસ્ટ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે, જ્યારે 29 ઓગસ્ટે અંતિમ ઉમેદવારી યાદી જાહેર થશે. કુલ 16 બેઠકો માટે ચૂંટણી યોજાશે, જેમાં 15 બેઠકો મંડળી મત જૂથની અને 1 બેઠક વ્યક્તિગત મત જૂથની રહેશે. ત્યારે રાજકોટનો લોધિકા સહકારી સંઘની જે ચૂંટણીનો સમગ્ર મામલો છે તેમાં રાદડિયા ગ્રુપ એક તરફ એક્ટિવ થયું છે, બીજી તરફ પ્રશાંત કોરાટનું જૂથમાં ખેંચતાણ જોવા મળી. આગળ વાત કરીએ, સાબરકાંઠાના હિંમતનગરમાં બાળ તસ્કરીના કથિત નેટવર્કનો પર્દાફાશ થયો છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની સંયુક્ત કાર્યવાહીમાં 1 માસની નવજાત બાળકીના ગેરકાયદેસર વેચાણનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસના જણાવ્યા મુજબ બાળકીનો 2 લાખ રૂપિયામાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો અને બાળકોના 2 થી 3 લાખ રૂપિયા સુધીમાં સોદા થતા હોવાનો આરોપ છે. આ સમગ્ર કાવતરું પૂર્વ આયોજિત હોવાનું પોલીસનું કહેવું છે. આ કેસમાં ગુનામાં વપરાયેલી ઇકો કાર સાથે 4 આરોપીઓ તેમજ દેવીલાલ ગમાર, પોપટભાઈ ગમાર, પ્રવીણભાઈ ધાંગી અને દિનેશભાઈ ધાંગીની ધરપકડ કરવામાં આવી.
પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી લીધા હતા. તપાસમાં બાળ તસ્કરીનું કનેક્શન રાજસ્થાન અને બનાસકાંઠા સુધી હોવાની આશંકા છે. કેસમાં સંડોવાયેલા વધુ 3 આરોપીઓને ઝડપી પાડવા પોલીસે શોધખોળ હાથ ધરી હતી. તો સમગ્ર ઘટના સાબરકાંઠાની છે, જ્યાં 1 માસની નવજાત બાળકીના વેચાણનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. તો ગુજરાતથી રાજસ્થાન સુધી આ કૌભાંડના તાર જોડાયેલા છે. તો રાજકોટમાં હવે નંબર પ્લેટ નહીં હોય તો પેટ્રોલ ડીઝલ નહીં મળે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ BNSSની કલમ 163(2) હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ વાહનની આગળ અને પાછળ HSRP નંબર પ્લેટ ફરજિયાત રહેશે. બંને નંબર પ્લેટ નહીં હોય તો પેટ્રોલ પંપ પર વાહન ચાલકને પેટ્રોલ કે ડીઝલ આપવામાં નહીં આવે. 15 થી 20 દિવસથી નંબર પ્લેટ વિનાના વાહન માટે ઝુંબેશ રાજકોટ સિટીમાં ચાલતી હતી. દર વખતે 100 થી ઉપર વાહનો નંબર પ્લેટ વિનાના અમે મળતા હતા. તો એના ભાગરૂપે જો નંબર પ્લેટ વિનાના વાહનો છે એ સ્ટડીમાં જોયું છે અમે કે એ નંબર પ્લેટના વાહનો ગંભીર અકસ્માત, ચોરી અને વધુમાં વધુ જે લૂંટ થઈ હતી અત્યારે એ પણ ખોટા નંબર પ્લેટવાળી વ્હીકલ હતા. અને એના ઉપરાંત અમે હિસ્ટ્રીમાં પણ જોયું છે કે નંબર પ્લેટ વગરના વાહનો આતંકવાદી જેવી પ્રવૃત્તિમાં પણ સામેલ થાય છે. તો ખેડાના ફાગવેલ તાલુકા પંચાયતમાં વિકાસ ગ્રાન્ટની ફાળવણીને લઈને કોંગ્રેસે હોબાળો મચાવ્યો. ગ્રાન્ટની ફાળવણીમાં અન્યાયના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનોએ ટીડીઓને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન અમારી માંગો પૂરી કરોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના આક્ષેપ મુજબ ફાગવેલ તાલુકાના વિકાસ માટે 2.25 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું, જે ફાગવેલ નવરજીત તાલુકો છે એની અંદર જે ગ્રાન્ટ આવી 2,25,00,000, એ ગ્રાન્ટ જે વિકાસના કામો માટે વાપરવી જોઈએ એ થયું નથી. અને જે અહીંના સ્થાનિક જે ભાજપના નેતાઓ છે એ લોકોએ પોતાના અંગત માણસોને ફાયદો કરાયો છે. એક ગામમાં 36 લાખ રૂપિયા, એક ગામમાં 15 લાખ રૂપિયા એવી ગ્રાન્ટો ફાળવી છે. બીજા બધા ગામોમાં 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા એવી ગ્રાન્ટો ફાળવી છે. એ બાબતે અમે અહીંયા આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારીને આપ્યું છે. હજુ તો પ્રાંત સાહેબને આપવાનું છે, કલેક્ટર સાહેબને આપવાનું છે. અને અમે ગાંધીજી માગે ઉપવાસ આંદોલન પણ કર્યું. મહીસાગર જિલ્લામાં GBSના વધુ 2 કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. કડાણા અને લુણાવાડા તાલુકામાં વધુ 2 લોકો GBSથી સંક્રમિત થયા છે. બંને સંક્રમિત વિદ્યાર્થીઓ આદર્શ શાળાના હોવાનું સામે આવ્યું છે. આ સાથે જિલ્લામાં GBSના અગાઉના 5 કેસ અને નવા 2 કેસ મળીને કુલ 7 કેસ નોંધાયા છે, જેમાંથી 3 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દરમિયાન એક બાળકના શંકાસ્પદ મોતને લઈને પણ ચિંતા વધી છે. વધુ 2 કેસ સામે આવતા આરોગ્ય વિભાગે એલર્ટ બન્યું છે. 33 શાળાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 21 ટીમો દ્વારા તપાસની કામગીરી શરૂ કરવામાં આવી. જોકે આરોગ્ય તંત્રએ સ્પષ્ટતા કરી છે કે GBS ચેપી રોગ નથી, તેથી લોકોને ગભરાવાની જરૂર નહીં હોવાનું જણાવી સાવચેતી રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે. તો GBSના કેસ પણ અલગ અલગ વધી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં પણ કુલ 7 કેસ નોંધાયા હતા અને વધુ 2 કેસ તેમાં એડ થયા હતા, જેનાથી તમામ બાળકોને સાવચેત રહેવા માટે ખાસ સૂચન કરવામાં આવ્યું છે. વાત કરીએ આનંદ નિકેતન સ્કૂલની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે AMCનું તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. શહેરની વિવિધ શાળાઓમાં ફૂડ સેફ્ટીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. AMCની ટીમે અદાણી વિદ્યા મંદિર અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં તપાસ કરી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓને અપાતા ફૂડની ગુણવત્તા, રો મટીરિયલ તેમજ કેન્ટીનની સ્વચ્છતા અને હાઇજીનની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત FSSAI સર્ટિફિકેટ સહિત જરૂરી દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી છે. AMCના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવામાં આવશે અને તેને લેબોરેટરીમાં મોકલી તપાસ કરવામાં આવશે. તપાસના રિપોર્ટ બાદ નિયમોનું ઉલ્લંઘન જણાશે તો જરૂરી કાર્યવાહી કરવામાં આવી શકે છે. તો AMCનું તંત્ર છે તે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. અલગ અલગ શાળા તેમજ કોલેજોમાં પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે. જે રીતે આનંદ નિકેતન સ્કૂલની ઘટના ઘટી હતી, ત્યારબાદ આરોગ્ય વિભાગ છે તેમજ કોર્પોરેશનની ટીમ છે તે સફાળી જાગી છે. આગળ વાત કરીએ સાગબારાની, જ્યાં જંગલ જમીન ખેડાણના હક માટે આદિવાસી ખેડૂતોના ધરણાનો આજે 11મો દિવસ હતો, જેમાં 12 ગામોના ખેડૂતો દ્વારા લાંબા સમયથી ચાલી રહેલી આ લડતને હવે શેરવાય વન અધિકાર સમિતિના પ્રમુખે પણ સમર્થન આપ્યું છે. સમિતિના પ્રમુખે જણાવ્યું કે 12 ગામના લોકોની માંગ યોગ્ય છે અને વર્ષ 2002થી જમીન પર ખેડાણ કરતા ખેડૂતોને તેમનો હક મળવો જોઈએ. વન અધિકાર અધિનિયમમાં એવી જોગવાઈ છે કે વર્ષોથી ખેડતા આદિવાસીઓને જમીન મળવી જોઈએ અને
અધિકારપત્ર મળીને 7/12 બનવું જોઈએ, તેનો અમલ આજ દિન સુધી સરકારે કર્યો નથી. તેવી જ રીતે આ જ જમીન બાબતે જાણવા મળ્યું છે કે સ્થાનિક ખેડૂતોને સનદ પણ આપવામાં આવી છે. પ્રાંતના વહીવટદાર કચેરી માંડવી સુરત એમના થકી જ અધિકારપત્ર આપવામાં આવ્યા છે. તે હાલમાં વિવાદ કેમ ઊભો થયો? વર્ષોથી ખેડે છે તો તમે જાણો છો, તેમ છતાં આજ દિન સુધી તમારા નિવેદનો નથી. રાજકીય આગેવાનો કે સ્થાનિક આગેવાનોના આદિવાસીના સમર્થનમાં નિવેદનો નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના યુએસ પ્રવાસના બીજા દિવસે સેમિકન્ડક્ટર, એઆઈ અને વિવિધ ટેકનોલોજી સેક્ટરના અગ્રણીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ. ટેકનોલોજી અને સેમિકન્ડક્ટર સેક્ટરના સૌથી વધુ ગ્લોબલ લીડર્સ સાથે રાઉન્ડ ધ ટેબલ કોન્ફરન્સ કરવામાં આવી. આ ઉપરાંત એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક અને ગેમિંગ સેક્ટરના ઉદ્યોગપતિઓ સાથે પણ ચર્ચા થઈ હતી. ત્યારે ગુજરાતમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને પણ ગેમિંગ સેક્ટરના વિકાસ અંગે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ ગ્લોબલ કંપનીઓને ગુજરાતને માત્ર રોકાણ માટે જ નહીં પણ ભવિષ્યની ટેકનોલોજી માટે લાંબા ગાળાના પાર્ટનર તરીકે સ્વીકારવા અપીલ કરી હતી. આ સાથે જ જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવા માટે પણ કંપનીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું. ગુજરાત સરકાર ઉદ્યોગોને રિસર્ચ અને ડેવલપમેન્ટથી લઈને મેન્યુફેક્ચરિંગ સુધીની સંપૂર્ણ ઇકોસિસ્ટમ તૈયાર કરવા માટે પણ સજ્જ છે, તેમ તેઓએ જણાવ્યું હતું. તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો જે યુએસ પ્રવાસ છે તે સફળતાના શિખરો સર કરી રહ્યો છે. આગળ વાત કરીશું વાવ થરાદની, જ્યાં દિયોદરમાં દબાણો સામે તંત્ર એક્શનમાં આવ્યું, જેમાં આંબલીવાળા કાચા વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી. હાલ નાના દબાણો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં તંત્રની કામગીરીને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. શહેર અને હાઈવે વિસ્તારમાં ઠેર ઠેર મોટા કોમર્શિયલ દબાણો હોવા છતાં તંત્ર નિષ્ક્રિય સાબિત થયું છે. મારું કહેવાનું એટલું જ છે કે અમારા નાના વર્ગ માટે તો મોટા હાઈવે દબાણ પડ્યા છે, બજાર દબાણ છે, આખી કોઈ જગ્યા કોઈ ખાલી નથી દબાણ વગરની. મોટી મોટી બિલ્ડિંગો કરીને બેઠા, મોટા મોટા વાડા કરીને બેઠા. કેમ અહીંયા દબાણ નહીં કરતા? કેમ નાનાને જ મારી નાખવાના? નાના માટે જ છે આ દબાણ ઘટાડવાનું, મોટાને નહીં કોઈ કહેવાનું. એટલે સરકારશ્રીને હું વિનંતી કરું છું, જો અમારી રાડ નહીં હોભળે, અમારી વિનંતી નહીં હોભળે સરકાર, તો અમે તો કલેક્ટર કરીને જઈશું, કલેક્ટર જિલ્લામાં જઈશું, જિલ્લો નહીં હોભળે તો અમે ગાંધીનગર જઈશું, ગાંધીનગર નહીં હોભળે. તહેવારોની સિઝન વચ્ચે રાજકોટ ગ્રામે એસઓજી બ્રાન્ચે ભેળસેળના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ગોંડલના ભોજપરામાં ખાદ્ય તેલમાં ભેળસેળનું મોટું કૌભાંડ ઝડપાયું છે. બાતમીના આધારે એસઓજીએ મુરલીધર પ્રોટીન્સ કારખાનામાં મેગા રેડ પાડી હતી. ફૂડ સેફ્ટી ઓફિસરની હાજરીમાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં કારખાનામાંથી શંકાસ્પદ ભેળસેળયુક્ત ખાદ્ય તેલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન કુલ 2995 કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્ય તેલ કબજે કરવામાં આવ્યું, જેમાં સનગોલ્ડ, સનફ્લાવર, કિંગ સનફ્લાવર, મહારાણી કપાસિયા અને સોયાબીન તેલનો જથ્થો મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે કારખાના સંચાલક જયદેવ ડાંગર સામે ગુનો નોંધાયો છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે કબજે કરાયેલા તેલના સેમ્પલની તપાસ બાદ ભેળસેળ અંગે વધુ હકીકતો સામે આવી શકે છે. તો આરોગ્યના આ અસુરો છે તે તમામની સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તમામ લોકોને અપીલ છે કે જ્યારે પણ બહાર ખાવા પીવા જાઓ ત્યારે ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી બની જાય છે. જૂનાગઢના ખડિયા ગામેથી નકલી દૂધ બનાવવાનું રેકેટ ઝડપાયું હોવાનો મામલો સામે આવ્યો છે. તાલુકા પોલીસે બાતમીના આધારે હનુમાનપરા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન જયદીપ ભેડા નામનો શખ્સ નકલી દૂધ બનાવતો ઝડપાયો છે. ત્યારે સ્થળ પરથી આશરે 60 લીટરથી વધુ શંકાસ્પદ નકલી દૂધ, પામોલિન તેલના 3 ડબ્બા અને મિલ્ક પાવડર મળી આવ્યા હતા. પામોલિન તેલ અને મિલ્ક પાવડર ભેળવી નકલી દૂધ બનાવતું હોવાનો આક્ષેપ છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે ફૂડ વિભાગને જાણ કરી હતી. ફૂડ વિભાગની ટીમે દૂધના સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા છે. જ્યારે સ્થળ પર જ શંકાસ્પદ દૂધનો નાશ કરવામાં આવ્યો અને પામોલિન તેલ તથા મિલ્ક પાવડરને સીલ કરવામાં આવ્યું છે. હાલ ફૂડ વિભાગની તપાસ ચાલુ છે અને લેબોરેટરી રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે કોંગ્રેસે પણ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી કડક શબ્દોમાં રજૂઆત કરી હતી. તો નકલીનો કારોબાર પણ ફૂલ્યો ફાલ્યો છે, તેને પણ કંટ્રોલમાં લાવવો ખૂબ જ જરૂરી છે. તંત્રને પણ તમામ લોકો અપીલ કરી રહ્યા છે કે આને કંટ્રોલમાં લાવવામાં આવે. આગળ વાત કરીએ હવે સુરતની, જ્યાં જહાંગીરાબાદ ફૂડ કાર્નિવલમાં ફૂડ વિભાગે તવાઈ બોલાવી. સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે હાથ ધરેલા ચેકિંગ દરમિયાન ગંદકી વચ્ચે ખાદ્ય પદાર્થોનું વેચાણ થતું હોવાનો ખુલાસો થયો છે.
તપાસ દરમિયાન સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતું હોવાનું પણ સામે આવતા તાત્કાલિક અસરથી ફૂડ કાર્નિવલની 7 દુકાનો બંધ કરાવવામાં આવી, જેમાં જીયા ચાઇનીઝ, ગેલેક્સી એન્ટરપ્રાઇઝ, અસલી પંજાબી, સન્ડે સેન્ડવિચ બાર, પોપીએસ ફેન્સી ઢોસા તેમજ શ્રી ફાસ્ટ ફૂડ અને સાઉથ કેફેનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન શ્રી ફાસ્ટ ફૂડ પાસે કોઈ પણ પ્રકારનું ફૂડ લાયસન્સ ન હોવાનું પણ સામે આવ્યું છે. ફૂડ વિભાગે 7 સંસ્થાઓને નોટિસ ફટકારી છે. આ ઉપરાંત ચેકિંગ દરમિયાન 18 કિલો ખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે, જ્યારે ફૂડ વિભાગે 22,000નો વહીવટી ખર્ચ પણ વસૂલ્યો છે. ત્યારે ગંદકી સાથે ખાદ્ય પદાર્થોનું વેચાણ સુરતમાં પણ થઈ રહ્યું છે, જે બિલકુલ ન થવું જોઈએ. આરોગ્ય સાથે ચેડા છે, તેને બંધ કરવા ખૂબ જ જરૂરી બની ગયા છે. આગળ વાત કરીએ, વડગામના સિસરાણામાં ગૌચર જમીન પચાવી પાડવાના મામલે તંત્રએ મેગા ઓપરેશન શરૂ કર્યું, જેમાં કલેક્ટરના કડક આદેશ બાદ પોલીસ કાફલા સાથે તંત્રની ટીમ સ્થળ પર પહોંચી છે અને 370 એકરથી વધુ ગૌચર જમીન પરથી દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. 100થી વધુ દબાણો સામે બુલડોઝર એક્શન શરૂ કરવામાં આવ્યું છે. તંત્રની આ કામગીરી આગામી 5 દિવસ સુધી ચાલશે. જો કે 11 દબાણદારોને કોર્ટનો સ્ટે મળતા તેમના મામલે હાલ કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી છે. ગૌચર જમીન તેમજ પરમિશન કોને આપી, કેવી રીતે આપવામાં આવી તે અંગે પણ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. હાલ પૂરતા ખેતીલાયક જે દબાણો છે દૂર કરવાની ગ્રામ પંચાયતે કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તે અન્વયે તેના મદદરૂપ થવા માટે તાલુકા કક્ષાએથી જે ટીમ સાથે અત્રે અમે બધા હાજર છીએ. કેટલા લોકોને નોટિસ ફટકારવામાં? 110 જણને નોટિસ આપવામાં આવેલ છે. તેના પર જે સ્ટે મળે છે તે સિવાયના ખેતીલાયક દબાણો છે હાલે દૂર કરવામાં આવશે. ગાંધીનગરમાં શિક્ષક ભરતી મુદ્દે ટેટ 1ના ઉમેદવારોએ વિરોધનો સૂર ઉઠાવ્યો છે. 11,000 શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે મોટી સંખ્યામાં ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. તાજેતરમાં જ હાઈકોર્ટની સૂચના બાદ શિક્ષણ વિભાગ દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ યાદી જાહેર થતાં જ ઓબીસી સમાજના ઉમેદવારોએ મેરિટમાં 27% અનામતનો લાભ આપવાની માંગ સાથે મોરચો ખોલ્યો હતો. પાછલી ભરતીમાં માત્ર ને માત્ર 13% જગ્યાઓ ઓબીસી ઉમેદવારોને આપવામાં આવી હતી. જેના હિસાબે ઓબીસીની ભરતી પણ પૂર્ણ નહોતી થઈ, શિક્ષકોની ભરતી પણ પૂર્ણ નહોતી થઈ અને ગુજરાતના હજારો યુવાનો રોજગારીથી વંચિત રહ્યા હતા અને હજારો બાળકો શિક્ષકોથી વંચિત રહ્યા હતા. આ ભરતીમાં અમને અમારા હક મુજબની 3,000+ જગ્યાઓ અમને અનામત આપવામાં આવે. જો અમને અમારી જગ્યાઓ અનામત ન આપવામાં આવી તો અમે ગાંધીજીની અમારી કે જરૂર પડી તો ભગતસિંહના માર્ગે અમારો ગુજરાતનો સમગ્ર 60% ઓબીસી સમાજ રસ્તા ઉપર ઉતરશે અને જગ્યાઓ જાહેર થયાના બીજા દિવસે અમારી એક પણ જગ્યા કપાણી તો અમારી લીગલ ટીમ પણ ત્યાં આવશે. હાઈકોર્ટમાં સીધા જ અમે રીટ દાખલ કરવાના છીએ. હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક આવ્યો છે. હર્ષ પંડ્યાના પિતાની ફરિયાદ બાદ 4 સિનિયર ડોક્ટરો સામે આપઘાત અને દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાતા પોલીસ કાર્યવાહીનો ભય વધ્યો છે. ફરિયાદમાં નિરાલી વસાવે, હિના ભૂત, અનુજ મહેશ્વરી અને દીક્ષિતા ઘેવરિયા સામે હર્ષ પંડ્યાને માનસિક ત્રાસ આપવાનો અને રેગિંગ કરવાનો આક્ષેપ છે. ત્યારે જાહેરમાં અપમાનિત કરવા તેમજ જાતિગત ટિપ્પણી કર્યાના પણ આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યા છે. પરિવારનો આરોપ છે કે હર્ષ પંડ્યા પર વધુ કામનું ભારણ સોંપીને તેનું શોષણ કરવામાં આવતું હતું. જોકે અનુજ મહેશ્વરી અને દીક્ષિતા ઘેવરિયાએ અગાઉના નિવેદનમાં પોતાનો કોઈ વાંક ન હોવાનું જણાવ્યું હતું. ફરિયાદ બાદ 4 સિનિયર ડોક્ટરો ભૂગર્ભમાં ઉતરી ગયાની માહિતી પણ સામે આવી હતી, જેમાં કેસમાં કાયદાકીય ગાડીઓ મજબૂત થતા ધરપકડનો ડર હોવાની પણ ચર્ચા છે. ત્યારે હર્ષ પંડ્યા આપઘાત કેસમાં એક બાદ એક નવા ખુલાસા છે તે થઈ રહ્યા છે અને 4 સિનિયર ડોક્ટરો સામે વધુ ફરિયાદ નોંધાઈ છે. તો પાટનગર ગાંધીનગરમાં આપના નેતા યુવરાજસિંહ જાડેજાએ વધુ એક નકલી એસટી પ્રમાણપત્ર કૌભાંડનો ગંભીર આક્ષેપ કર્યો છે. ભાણવડ અને જામજોધપુર વિસ્તારના કેટલાક શખ્સોએ અનુસૂચિત જનજાતિના નામે કથિત નકલી પ્રમાણપત્ર મેળવી સરકારી લાભો મેળવ્યા હોવાનો તેમણે દાવો છે તે કર્યો હતો. બીજા અન્ય જે લાભો છે તાળપત્રીથી લઈને બીજા એ તમામ લાભો આ એસટી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર લેવામાં આવેલા છે. એટલે આ બોગસ પ્રમાણપત્ર જે છે એ બોગસ પ્રમાણપત્ર આ માધ્યમથી અમે સરકારને અપીલ કરીએ છીએ કે આ બોગસ પ્રમાણપત્ર એ રદ કરવામાં આવે. આ હેન્ડ રાઇટિંગ એક્સપર્ટ જે લોકો કહી રહ્યા છે કે આ બંને પત્ર જે છે મામલતદાર ભાણવડ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર આ બંને હસ્તલિખિત જે છે એ બંને એક જ વ્યક્તિના છે અને એક જ વ્યક્તિના ક્યારે હોઈ ન શકે, કારણ કે બધે અલગ અલગ કચેરીના અલગ અલગ કર્મચારીઓ છે, છતાં પણ એક જ વ્યક્તિના છે. જે સાઇન સિક્કા છે એ સાઇન સિક્કા પણ બોગસ ઊભા કરવામાં આવેલા છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. બધું સમાચાર તેમજ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. હાલ મને રજા આપશો. નમસ્કાર.